કરવામાં આવી હતી। હવે ગાંધીનગરમાં એક એવો જ સિરિયલ કિલર પેદા થયો છે। વાઇબ્રન્ટમાં વ્યસ્ત પોલીસ હવે જાગી છે અને કાર્યવાહી હાથ ધરી છે। શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ। જો તમે ગાંધીનગર શહેરમાં રહેતા હો તો સાવધાન રહેજો। તમારા શહેરમાં એક સિરિયલ કિલર ફરી રહ્યો છે। ગમે ત્યારે ગમે તેની હત્યા કરે છે, માટે તમે સાવધાન રહેજો। છેલ્લા 3 મહિનાથી આ ખેલ ચાલી રહ્યું છે। પાટનગરમાં સિરિયલ કિલર, 3 મહિનામાં 3 હત્યા। સરકાર વાઇબ્રન્ટમાં વ્યસ્ત, પોલીસ નેતાઓની સુરક્ષામાં મસ્ત। ગાંધીનગરમાં 3 મહિનામાં થયેલ 3 હત્યાના બનાવે પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે। 14મી ઓક્ટોબરથી શરૂ થયેલા આ હત્યાના સિલસિલામાં કોઈ સિરિયલ કિલર હોવાનું પોલીસ માની રહી છે। જો ત્રણેય બનાવ પર નજર કરીએ તો પહેલી હત્યા જયરામ રબારીની હત્યા, ઉંમર 60 વર્ષ, 14 ઓક્ટોબર 2018, સ્થળ દંતાલી ગામ, 70,000ની લૂંટ। બીજી હત્યા કેશવદાસ પટેલ, ઉંમર 75 વર્ષ, 9 ડિસેમ્બર 2018, સ્થળ પ્રેક્ષા ભારતી નજીક કોબા। ત્રીજી હત્યા જૂઠા મગન રાઠોડ, ઉંમર 45 વર્ષ, 26 જાન્યુઆરી 2019, સ્થળ શેરથા ટિંડોળા ગામ રોડ। 2.5 લાખના દાગીનાની લૂંટ। આ ત્રણેય હત્યા 3 મહિનામાં ઘટી છે। પોલીસ 3 મહિના બાદ ગંભીર બની છે અને તપાસ તેજ કરી છે। એના પછી બીજા દાવ રિપોર્ટ એવો આવ્યો તો કાકાને ગોળી મારેલી માથાના ભાગમાં અને નીકળી જઈ છે। આવું અમારું પોલીસે જાણ કરેલી। પછી કાકાને કોઈની જોડે મગજમારી ના, કોઈ નહીં, કોઈ મગજમારી નહીં, અમારે કોઈ નહીં, દુશ્મની નહીં। ગામમાં તો હાલ બહુ ડર છે। ગોમતમ નીકળવું બહુ કાઠું છે। અમારે પશુપાલન લઈને જવું હોય તો અમને ડર રહેશે, તો જઈએ તો ના જઈએ, અને કદાચ ગયા હોય તો 5 વાગ્યા પહેલા ઘરે આવતા રહીએ છીએ। જેમ તો બીક લાગે છે તો સાલું કોક અમને મારી નાખશે। આવો કિસ્સો અમારો પહેલો વાર બનેલો હોય અને અમને બહુ ડર છે। કોઈ ખબર ના આવતી પડતી કે શું કરીશું નહીં, પણ પોલીસ આવી પછી ખબર પડી બધી। 3-4 તોલાની ચેન છે, ઝોલા હતા, 6 વેટીઓ, બધું લૂંટી લઈએ। ન્યાય મળવું જોઈએ। 3 હત્યા, 1 એમો। નવાઈની વાત તો એ છે કે આ ત્રણેય હત્યા સવારના સમયગાળામાં એટલે કે 8 થી 10 ના સમયગાળા વચ્ચે થઈ છે અને હત્યારાએ માથાના પાછળના ભાગે જ ગોળી મારીને હત્યા કરી છે। જ્યારે હથિયારમાં ઓટોમેટિક પિસ્તોલ અને 7.65 mm ની કારતૂસથી હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અને મોટા ભાગની ઘટનામાં લૂંટ પણ થઈ છે। આ જે મર્ડર છે એ તમામ બાબતો જેવી કે સામાન્ય રીતે ટ્રેડિશનલી મર્ડર થતા હોય તો કે જમીનનો ઝઘડો, પૈસાનો લેતી દીધીનો ઝઘડો, જૂની વેર, કોઈ આડા સંબંધો, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એ શક્યતાઓ નકાર્યા સિવાય ઉપરાંત પણ બીજી કોઈ શક્યતાઓ જણાતી એ તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરશે અને જલ્દીમાં જલ્દી ગુનો ડિટેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું, પ્રયત્ન કરી રહ્યા છે। અને અમારી મદદની અંદર, ગાંધીનગર પોલીસની મદદની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એટીએસની ટીમ પણ મદદમાં છે। સૌ પ્રથમ હત્યાનો બનાવ 14મી ઓક્ટોબરના દિવસે બન્યો, જો કે ત્યારબાદ બીજી હત્યાનો બનાવ 9 ડિસેમ્બરના દિવસે બન્યો, પરંતુ પોલીસ વાઇબ્રન્ટ ગુજરાતના તાઇફામાં વ્યસ્ત હોવાથી હત્યારા માટે જાણે કે મેદાન મોકળું બન્યું હોય તેમ તેણે 26મી જાન્યુઆરીએ વધુ એક હત્યાને અંજામ આપ્યો અને અંતે પોલીસની આંખો ખુલી। રહીને જાગેલી પોલીસે હવે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 8 અધિકારીઓની એસઆઈટી બનાવી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે। સામાન્ય રીતે હત્યા પાછળ જમીનનું કારણ, પૈસાની લેતી દેતી અથવા તો કોઈ વેરવૃત્તિ હોય કે આડા સંબંધ હોય, એ તમામ શક્યતાઓને પણ ધ્યાનમાં રાખીને બીજી બધી બાબતો પણ હોઈ શકે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુમાં છે। જ્યારે જે કોઈ દિશાની અંદર પ્રગતિ થશે એ આપને જાણ કરવામાં આવશે। હાલના તબક્કે તપાસ ચાલુ છે। 2 ગુનાની અંદર એમણે પહેરેલા જે ઘરેણાઓ હતા એ લૂંટમાં ગયેલ છે। શું કરતી હતી અત્યાર સુધી પોલીસ? 3 નિર્દોષની હત્યા થઈ તેનું શું? હાલમાં એસઆઈટી દ્વારા ત્રણેય બનાવની સમાનતાને ધ્યાનમાં રાખીને આરોપીઓ સુધી પહોંચવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે પોલીસે આ બનાવમાં એફએસએલ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસની પણ મદદ લીધી છે।
પરંતુ અત્યાર સુધીમાં 3 લોકોની હત્યા થઈ છે તેનું શું? જે લોકોએ ઘરનો મોભી ગુમાવ્યો છે તેનું શું? હવે તો એવું થયું છે કે પોલીસ રંડાઈ છે માટે ડાપણ કરી રહી છે. ક્રિમિનલ માટે કેમેરામેન નરેશ સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી અને પાર્થ શાહ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.